સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. વસ્તી એવું કહેતી હતી કે પડી જાવ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस मोरे मोरा आवाजो હા મને તો બહુ રીહ ચડે. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને શેક ઇફેક્ટ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ જેટલા બધા ટેક્સ આપેલા છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાનો છે. આવી રીતે મેં જે ફોન્ટ યુઝ કર્યા છે એ ફોન્ટ તમે પણ યુઝ કરી દેજો. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 12.5 છે. અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે. તો ફોટો એડ કરવા માટે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી તમારે 4 ફોટા સિલેક્ટ કરી લેવાના છે. ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી આ ફોટાને તમારે આગળના બીટમાર્ક સુધી રાખવાનો છે. આગળના બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો આગળના બીટમાર્કે 14.2. પછી આ જે વધારાનો ફોટો છે એને કટ કરવા માટે આના પર તમારે ક્લિક કરવાનું છે. પછી એ ફોટાને તમારે ઇમોજીની નીચે રાખી દેવાનું છે. પછી 14.2 થી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. અને ફોટાની સાઇઝ નાની હોય તો 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એરા પર ક્લિક કરી તમારે એ ફોટાની સાઇઝ વધારી દેવાની છે. આ રીતના તમારે બધા ફોટા એડ કરી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. અને ત્યાંથી આ સેન્ચ્યુરેશન છે એને તમારે -100 કરી દેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી તમારે પાછું ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી આ તમારે જેટલા પણ ફોટા છે બધામાં તમારે આ ઇફેક્ટ લગાવી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે ઇફેક્ટવાળા પ્રોજેક્ટની અંદર. એ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ 2 ઇફેક્ટ જોવા મળશે, એક ફોટો ઇફેક્ટ ને પીએનજી ઇફેક્ટ. પહેલાં તમારે ફોટો ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારા જેટલા પણ આ ફોટા છે એ બધામાં તમારે ઇફેક્ટ લગાવી દેવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે પેસ્ટ ઇફેક્ટ આ રીતના બધા ફોટામાં લગાવી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે ઇફેક્ટ વાળા પ્રોજેક્ટની અંદર.
પછી આ પીએનજી ઇફેક્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી આ તમારે જેટલી પણ આ પીએનજી છે એ બધામાં તમારે ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે પીએનજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દીજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દીજો.